જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં એકમ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવીશું. એ પહેલાં વાત કરું તો તમે ધોરણ 6માં પણ પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં આપણે જોયું હતું કે ભાઈ સંખ્યા રેખા દ્વારા સંખ્યા રેખા ઉપર શૂન્યથી જમણી બાજુએ ધન સંખ્યા અને શૂન્યથી ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ હોય છે. આવો આપણે ધોરણ 6માં અભ્યાસ કર્યો હતો. ધન એટલે કે પ્લસ ચિહ્નવાળી સંખ્યા, ઋણ એટલે કે માઇનસ ચિહ્ન તરીકેની સંખ્યા. ધન સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં કેવી હોય છે? તો કે મોટી હોય છે. ધન સંકેત સાથેની સંખ્યા શૂન્ય કરતાં હંમેશા કેવી હોય છે? મોટી હોય છે. જ્યારે ઋણ સંકેત સાથેની સંખ્યા, તો કે ઋણ સંકેત સાથેની સંખ્યા એ શૂન્ય કરતાં નાની અથવા તો ઓછી હોય છે. તમે જોયું હશે, અહીંયા તમને એક ઉદાહરણ તરીકે પણ આપેલું છે કે ભાઈ ધન સંખ્યા છે એ શૂન્ય કરતાં જો મોટી થતી જાય છે, હા, અને ઋણ સંખ્યા ભલે ગમે તેટલી હોય પરંતુ એ ડાબી બાજુ જાય છે ત્યારે એ સંખ્યા કેવી થાય છે? નાની થાય છે, એટલે કે માઇનસ થાય છે. કેવી થાય છે? માઇનસ થાય છે. તમને એવા ઘણા ઉદાહરણ હશે કે જેથી એને એવું હોય કે ભાઈ -25 અને 5, તો એમાં મોટા કોણ? તો કે 5 મોટા છે અને 25 કહેવાય છે માઇનસ નાના છે. જેમ જેમ સંખ્યા માઇનસમાં થતી જાય છે તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે. ભલે પછી મોટામાં મોટી સંખ્યા કેમ ન હોય અને સામે માત્ર ધન સંખ્યાની સાવ નાની સંખ્યા કેમ ન હોય, પરંતુ ધન સંખ્યા એ મોટી સંખ્યા કહેવાય છે, જ્યારે ઋણ સંખ્યા એ નાની સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ધોરણ 6માં જોયું ધનાત્મક, ઋણાત્મક એટલે કે હકારાત્મક સંખ્યા કહેવાય. ધનાત્મક સંખ્યા જે છે એને હકારાત્મક સંખ્યા કહેવામાં આવે છે, જ્યારે ઋણ સંખ્યા છે તેને નકારાત્મક સંખ્યા કહેવામાં આવે છે. જમણી બાજુ એક પગલું આગળ વધીએ તો અનુગામી સંખ્યા મળે છે. એવું પણ આપણે અભ્યાસ કર્યો કે ભાઈ 10 સંખ્યા છે, ધારો કે 10 છે, એનાથી એક આગળ સ્ટેપ જાઓ એટલે કે 11, તો આ 11 છે 10ની શું કહેવાય? તો કે એની અનુગામી સંખ્યા કહેવામાં આવે છે. એ જ રીતે 10 છે અને 9 મળે તો એ 10ની પુરોગામી એટલે કે આગળની સંખ્યા એટલે કે પહેલાંની સંખ્યા કહેવામાં આવે છે, પુરોગામી કહેવામાં આવે છે. તો મિત્રો, આ બધી જ જાણકારી આપણે ધોરણ 6માં પૂર્ણાંક સંખ્યામાં જોયું. ત્યારબાદ વધારે હજી માહિતી મેળવી હતી કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા, શૂન્ય સંખ્યા રેખાનો ઉપયોગ શીખ્યા હતા. તો એ જ રીતે થોડું વધારે માહિતી સાથે આજે આપણે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. આપણે જોયું કે ભાઈ પૂર્ણાંક સંખ્યા વિશે આપણે માહિતી તો મેળવી જ ગયા છીએ, એટલે આપણને એની ખબર તો છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા એટલે કેવી સંખ્યા. તો કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક વગેરે જેવી શૂન્યનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક તથા શૂન્યનો સમાવેશ થાય છે. તમે જોયું છે કે આપેલ જે સંખ્યા છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક એ આપણને સંખ્યા રેખા પર દર્શાવી દેવામાં આવેલ છે. કેવી છે? તો કે સંખ્યા રેખા પર દર્શાવી દેવામાં આવેલ છે. તો તમે જોવો છો કે ભાઈ ધન પૂર્ણાંક ક્યાં છે? તો કે ધન પૂર્ણાંક એની જમણી બાજુએ છે. ક્યાં છે? જમણી બાજુએ છે. જ્યારે ઋણ પૂર્ણાંક તો કે ડાબી બાજુએ છે. ઋણ પૂર્ણાંક ક્યાં છે મિત્રો? ડાબી બાજુએ છે અને વચ્ચે શૂન્યનો સમાવેશ થાય છે. તો આપણે જોયું કે ભાઈ પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક તથા શૂન્યનો સમાવેશ થાય છે. આ સંખ્યાને સંખ્યા રેખા પર પણ દર્શાવી લીધી અને સંખ્યા રેખા વિશે આપણે ધોરણ 6માં માહિતી મેળવી ચૂક્યા છીએ કે સંખ્યા રેખા એટલે શું? એક રેખા હોય છે જેમાં વચ્ચે શૂન્ય હોય છે, એની જમણી બાજુએ ધન સંખ્યા હોય છે. કેવી સંખ્યા હોય છે?
ધન સંખ્યા હોય છે, જ્યારે ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે. બરાબર ને મિત્રો? તો આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભાઈ કઈ કઈ સંખ્યા ક્યાં હોય છે. બરાબર? તો ખાસ ધ્યાન રાખવાનું છે, સંખ્યા રેખાની જમણી બાજુએ ધન સંખ્યા હોય છે અને ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે. અથવા તો એમ બોલાય કે ભાઈ શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક હોય છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક હોય છે, જેને આપણે ગાણિતિક ભાષા કહીએ છીએ. ગણિતની ભાષા છે કે જેમાં એમ જ બોલાય કે ભાઈ શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક હોય છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક હોય છે. આગળ વાત કરીએ મિત્રો તો કે શૂન્યની સંખ્યા રેખા પર જેમ જેમ ડાબી બાજુએ જમણી બાજુ જતા જઈએ તેમ સંખ્યા શું થાય છે? મોટી બનતી જાય છે. ડાબી બાજુ છે ત્યાંથી તમે જમણી બાજુ જાઓ છો તેમ સંખ્યા કેવી બને છે? મોટી બને છે. કેવી બને છે? મોટી બને છે. જેમ કે 5 એ 3 કરતાં મોટા છે. 5 એ 3 કરતાં કેવા છે? મોટા છે. તમે અહીંયા જુઓ છો કે ભાઈ 5 છે એ 3 કરતાં કેવા છે? તો કે મોટા છે. સંખ્યા રેખા પર જેમ જેમ જમણી બાજુથી તમે ડાબી બાજુ જાઓ છો તો શું થશે? તો કે સંખ્યા કેવી થતી જશે? જમણી બાજુથી તમે ડાબી બાજુ જશો સંખ્યા રેખા ઉપર તો સંખ્યા નાની થતી જાય છે. કેવી થતી જાય છે? નાની થતી જાય છે. એનો મતલબ એવો છે કે ભાઈ જેમ કે -2 કરતાં -5 નાના છે. -2 કરતાં -5 નાના છે. ભલે માઇનસની સંખ્યા છે પરંતુ તો પણ તમે જુઓ છો કે જેમ આમ આગળ જતા જશો એમ જે મોટી સંખ્યા હશે એ પણ કેવી કહેવાય છે? માઇનસ, એટલે કે નાની કહેવાય છે. આગળ વાત કરીએ મિત્રો તો કે કોઈ પણ સંખ્યામાં ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુ ખસીએ છીએ. કોઈ પણ સંખ્યા છે એમાં ધન પૂર્ણાંક તમે ઉમેરો તો કઈ બાજુ ખસશો? જમણી બાજુ. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું. કોઈ પણ સંખ્યા છે, ધારો કે ભલે પછી એ ગમે તે સંખ્યા હોય, 2 છે એમાં 3 ઉમેરો છો તો કઈ બાજુ ખસો છો તમે? 5. તો એ જમણી બાજુ ખસીએ છીએ. ધન સંખ્યા છે, કોઈ પણ સંખ્યામાં જ્યારે તમે ધન સંખ્યા ઉમેરો છો તો તમે કઈ બાજુ ખસો છો? જમણી બાજુ ખસો છો. પરંતુ મિત્રો કોઈ પણ એવી સંખ્યા છે કે જેમાં તમે ઋણ પૂર્ણાંક ઉમેરવામાં આવે છે તો તમારે ડાબી બાજુ ખસવામાં આવે છે. તો આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાની ઘણી એવી માહિતી મેળવી, જેમ કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક તથા શૂન્યનો સમાવેશ થાય છે. આ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવાય છે. શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક, શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને સંખ્યા રેખા પર જેમ જેમ ડાબી બાજુએ જમણી બાજુ જતા સંખ્યા રેખા મોટી બને છે. દાખલા તરીકે 5 એ 3 કરતાં મોટા છે. બરાબર ને? અને જેમ જમણી બાજુથી ડાબી બાજુ જાઓ તો એ નાની બને છે. બીજી વાત કરી કે ભાઈ સંખ્યા રેખામાં ધન પૂર્ણાંક ઉમેરો તો એ જમણી બાજુ ખસે છે અને ઋણ ઉમેરો તો ડાબી બાજુ. એટલે કે ઋણ પૂર્ણાંક ઉમેરતા ડાબી બાજુએ ખસીએ છીએ. પૂર્ણાંક સંખ્યાના કેટલાક ગુણધર્મો છે મિત્રો. પૂર્ણાંક સંખ્યાના ખાસ એ જ છે ધોરણ 7માં કે છઠ્ઠામાં માત્ર આપણે એની સંખ્યા વિશે સમજ્યા હતા, જ્યારે 7મામાં શું છે તો ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાના અલગ અલગ ગુણધર્મો દર્શાવવામાં આવ્યા છે. જેમ કે પહેલો છે સરવાળા વિશે સંવૃત્તતાનો નિયમ. સરવાળા વિશે સંવૃત્તતાનો નિયમ. તો મિત્રો પહેલો નિયમ છે સરવાળા વિશે સંવૃત્તતાનો નિયમ, જેમાં છે 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતાં મળતું પરિણામ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે શક્ય છે. પૂર્ણાંક સંખ્યા છે એ શું સરવાળાની ક્રિયા માટે શક્ય છે એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા તમને પહેલો નિયમ આપ્યો છે કે ભાઈ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો છે, તમે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો છો તેનાથી જે પરિણામ પણ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે શક્ય છે. પ્લસ તમને જે પ્લસનો તમે સરવાળો કરો છો 2 પૂર્ણાંક સંખ્યા, જરૂરી નથી કે એમાં પ્લસ પણ હોય માઇનસ પણ હોય. ચોખવટ તમને કરી નથી કે ભાઈ કઈ પૂર્ણાંક સંખ્યા કીધું જ નથી. તમે પ્લસ અને માઇનસ કરો છો તો પણ તમે ચિહ્ન તમે જોયું જ છે
કે ભાઈ પ્લસ પ્લસ કરો તો શું થાય, પ્લસ માઇનસ કરો તો શું થાય, એ ચિહ્ન આપણે આગળ પણ અભ્યાસ કરી ગયેલા છીએ. માટે ચિહ્નના આધારે જ દાખલા ગણવાના રહેશે. તો તમને અહીંયા વાત કરી છે કે ભાઈ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતાં મળતું પરિણામ પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે શક્ય બને છે. દાખલા તરીકે તમને અહીંયા આપ્યું છે કે ભાઈ 5 + 12 કેટલા થાય છે, 17, જે પૂર્ણાંક છે. પૂર્ણાંકમાં કોઈ પણ સંખ્યા આવી શકે છે, એ ઋણ પણ હોય, ધન પણ હોય છે, ગમે તે સંખ્યા હોય છે. બરાબર ને? તમને કેટલાય ઉદાહરણ આપ્યા છે, તમે જુઓ છો કે ભાઈ 5 + 12 = 17, એ પણ સંખ્યા પૂર્ણાંક છે. એ જ રીતે તમે જુઓ 3 + -10 બરાબર -7 થાય છે. તો એ સંખ્યા કેવી છે? તો એ આપેલ સંખ્યા પણ પૂર્ણાંક છે. તે જ રીતે -3 + 8 છે. તો એ સંખ્યા કેવી છે મિત્રો? 5 જે છે તો એ પણ પૂર્ણાંક સંખ્યા છે. -5 + -10 15 થાય છે. તો એ સંખ્યા પણ પૂર્ણાંક સંખ્યા છે. ચિહ્નને ખાસ ધ્યાન રાખવાનું છે. એના આધારે જ તમારે સરવાળા બાદબાકી કરવાના થાય છે. તમે આગળ અભ્યાસ કરતા જાઓ છો કે ભાઈ પૂર્ણાંક સંખ્યા કોઈ પણ, મેં પહેલાં કીધું કે સરવાળાનો જે ચિહ્ન છે એમાં જે જવાબ આવે છે એ પૂર્ણાંક સંખ્યા હોય, પછી માઇનસ હોય કે ધન હોય, કહેવાય છે પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ એવો થાય છે કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાનો જે નિયમ છે, જે ક્રિયા છે, પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે શક્ય બને છે. મિત્રો અહીંયા એક નોંધ છે કે અહીં યાદ રાખો કે બે ધન પૂર્ણાંક સરવાળો ધન પૂર્ણાંક અને બે ઋણ પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક થાય છે. બે ધન પૂર્ણાંકનો સરવાળો ધન પૂર્ણાંક અને બે ઋણ પૂર્ણાંકનો સરવાળો ઋણ પૂર્ણાંક થાય છે. માઇનસ માઇનસ હોય તો એ માઇનસ જ થાય છે, પ્લસ પ્લસ હોય તો એ પ્લસ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી મોટી સંખ્યાની નિશાની દર્શાવવામાં આવે છે. પરંતુ એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી મોટી સંખ્યાની નિશાની દર્શાવવામાં આવે છે. આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે કે ભાઈ અહીં એક યાદ રાખવાની બાબત છે, તો નિશાની દર્શાવવામાં આવે છે. હવે મિત્રો અહીંયા જોઈએ કે ભાઈ તમે જોયું સરવાળા વિશેની જે સમૃદ્ધતાનો નિયમ હતો એ આપણને સમજાઈ ગયો છે કે કોઈ પણ સરવાળો કરવામાં આવે છે તો એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એ જ રીતે બીજો એક સમૃદ્ધતાનો નિયમ છે બાદબાકી વિશે સમૃદ્ધતાનો નિયમ. એમાં પણ એ જ લાગુ પડે છે. તમે જુઓ છો કે ભાઈ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો તો એ બાદબાકી થાય છે, પણ એ જવાબ કેવો આવે છે તો કે ઘણી માઇનસ આવે છે, ઘણા પ્લસ પણ આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા આવી શકે છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા મળે છે. જેમાં કોઈ પણ હોય પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા જેમાં 0 થી શરૂ થાય છે અને અનંત સુધી હોય છે. પૂર્ણાંક સંખ્યા એટલે કે માઇનસથી શરૂ થાય છે, એમાં શૂન્યનો સમાવેશ થતો નથી. પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જે આપણે આગળ ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છીએ. તો અહીંયા વાત કરીએ કે ભાઈ બાદબાકીમાં કઈ સંખ્યા આવે છે તો કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા પણ મળે છે. જેવું તમે એક ઉદાહરણ જુઓ છો અહીંયા કે ભાઈ 2 - 8 છે તો કેવો જવાબ આવે છે? -6 આવે છે. એ જ રીતે 15 - 3 તો એમાં આવે છે 12. -8 - 7 તો એ -1. પરંતુ અહીંયા જુઓ -18 માઇનસ 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 તો જવાબ ધનમાં આવે છે, પરંતુ કેવો આવે છે? શૂન્ય આવે છે. શું આવે છે? શૂન્ય આવે છે. આ શૂન્ય શું છે? તો એ પૂર્ણ સંખ્યા છે. તો આ રીતે આજે વિદ્યાર્થી મિત્રો આપણે બે મુદ્દા શીખ્યા છીએ. પૂર્ણાંક સરવાળા વિશે સમૃદ્ધતાનો નિયમ પૂર્ણાંક સંખ્યામાં અને
બાદબાકી વિશે સમૃદ્ધતાનો નિયમ. તો આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે મેં વિડીયોમાં કરાવ્યું છે એ દરેકે તમારી એક અલગ નોટ બનાવવાની છે ગણિતની, જે આપણે દર વખતે બનાવીએ છીએ ફેરબુક. એમાં બધા જ મુદ્દા લખવાના રહેશે. સાથે તમારે જાતે અમુક એવા દાખલા બનાવવાના છે કે જે તમે સરવાળા વિશે સમૃદ્ધતાનો નિયમ ધરાવતા હોય અને બાદબાકી વિશે સમૃદ્ધતાનો નિયમ ધરાવતા હોય. બાકી વિડીયોમાં કરાવેલ દરેક વ્યાખ્યા દરેક મિત્રોએ તમારી નોટબુકમાં લખવાની રહેશે. એ સાથે આજે આપણે ધોરણ 7નો વિડીયો પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.